કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું જૈન ઇઝી ડિનર આઈડિયાના નવા એપિસોડમાં. શું તમારા ઘરમાં પણ ડિનરમાં બધાની અલગ અલગ ફરમાઈશો હોય છે? બની શકે કે આ રેસીપી જોઈને પછી તમારું એક જ આઈટમમાં કામ પતી જાય. કેમ કે આજની આ રેસીપી પંજાબી અને ગુજરાતીનું મિશ્રણ છે. શું તમે રસા મુઠિયા તો ખાધા હશે, પણ પંજાબી સ્ટાઇલમાં ખાધા છે? તો આ છે પંજાબી સ્ટાઇલમાં જૈન વેજીટેબલ રસા મુઠિયા, જે સોફ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા એક મોટા વાસણમાં ઝીણી સુધારેલી કોબીજ અથવા તો છીણીને લઈ લેવી કોબીજ. જો અહીંયા તમે કોબીજ ના ખાતા હો હમણાં, તો પછી દૂધીનું પ્રમાણ તમારે ડબલ લઈ લેવું. દૂધી પણ છીણેલી લીધી છે. કોબીજ અને દૂધી સરખા પ્રમાણમાં લેવાની છે. હવે પૌવા પલાળેલા લઈ લેવાના. કોબીજ અને દૂધી જે પ્રમાણમાં લીધી છે એનાથી થોડા ઓછા પૌવા લેવાના છે પલાળેલા, અને કોબીજ અને દૂધીનું ડબલ એટલો ભાખરીનો લોટ અને દૂધી અને કોબીજ જેટલો જ ઘઉંનો લોટ લેવાનો છે. કોઈ વાટકીનું માપ સેટ કરીને લો છો તો બધા જ મસાલા અને માપ મેં આપેલા છે. હવે મીઠું, થોડું ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, લીલા મરચાં, ધાણા લેવાના છે, હળદર, થોડી હિંગ નાખી દઈશું અને નાખીશું થોડો ચાટ મસાલો. જો લીલું મરચું ના નાખવું હોય તો લાલ મરચું ટેસ્ટ પ્રમાણે તમારે થોડું વધારે નાખી દેવું. હવે 2 ચપટી જેટલો બેકિંગ સોડા નાખીશું, જેનાથી આપણા જે મુઠિયા છે એકદમ પોચા બનશે. અને 1.5 મોટી ચમચી ભરી અને તેલ નાખી દેવાનું છે. બધી વસ્તુઓ અને મસાલાઓને સારી રીતે મિક્સ કરી અને જરૂર પડે એ રીતે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધીને તૈયાર કરીશું. શાકભાજી અને લોટનું પ્રમાણ બતાવ્યું છે એ પ્રમાણે લેશો ને તો તમારા મુઠિયા છે ને એકદમ સોફ્ટ રૂ જેવા બનશે. લાગી રહ્યું છે ને કે મુઠિયા બનશે લો કેલેરી, હાઈ ટેસ્ટ અને ઝીરો ટેન્શન. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. બસ આ રીતનો લોટ બાંધી અને તૈયાર કરી દીધા પછી આમાંથી નાની નાની મુઠિયાની ગોળીઓ વાળીને તૈયાર કરી લઈશું. બસ આ રીતે જ બધી જ આ સાઈઝના મુઠિયા વાળીને તૈયાર કરી લેવાના છે. હવે તમે વિચારશો કે કુકર કાઢવાનું, બાફવાના અથવા તો સીટી મારવાની, એવું કશું જ નથી. ડાયરેક્ટ એક વાસણમાં 2 મોટી ચમચી તેલ ગરમ મૂકવાનું છે. હવે આમાં નાખીશું થોડી રાઈ, 1 નાની ચમચી જીરું પણ નાખી દઈશું. રાઈ અને જીરું તતડી જાય એટલે થોડી હિંગ નાખવાની છે, લીલા મરચાંની પેસ્ટ નાખી દઈશું અને નાખીશું 1.5 મોટી ચમચી જેટલો લોટ. લોટ થોડો શેકી દેવાનો છે અને હવે આમાં નાખીશું ટામેટાની ગ્રેવી. હા મિત્રો, આ ટ્વિસ્ટ છે. આ ટામેટાની ગ્રેવીથી લાગશે તમારા આ રસા મુઠિયા એકદમ પંજાબી સ્ટાઇલના. એમાં થોડી હળદર, હવે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને નાખીશું થોડું લાલ મરચું. લાલ મરચું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે કરી દેવું, અને લીલા મરચાં ના નાખવા હોય તો સ્કીપ કરી શકો છો. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી અને હલાવી અને 3 થી 4 મિનિટ માટે સીનવા દેવું. 3 થી 4 મિનિટ પછી ગ્રેવી સરસ રીતે સીની અને થોડું તેલ છૂટવા લાગશે. એના પછી આમાં 2 થી 3 ગ્લાસ ભરી અને પાણી નાખવાનું છે. પાણી તમારે રસો જેટલો પતલો કરવો હોય એ રીતે નાખવાનું અંદર. પહેલા 2 ગ્લાસ નાખવાનું અને પછી તમે એડ કરી શકો છો. પાણીમાં એક ઉભરો આવી જાય એટલે 100 ગ્રામ જેટલા વટાણા નાખી દેવાના છે અને એના પછી આ રીતે છૂટા છૂટા મુઠિયા નાખતા જઈશું. આ રીતે બધા જ મુઠિયા છૂટા છૂટા નાખી દેવાના છે અને એના પછી આને ઢાંકી અને 10 મિનિટ માટે સીનવા દઈશું મીડિયમ તાપ ઉપર. 10 મિનિટમાં તમે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી લેજો અને હા, પાછું સ્ક્રોલ કરતા કરતા ભૂલી ના જતા કે મુઠિયા મૂક્યા છે. કેમ કે આમાં શાકભાજી નાખ્યા છે વધારે અને લોટ નાખ્યો છે ઓછો, એટલે સીનતા થશે ખૂબ જ ઓછી વાર. આ રીતનો રસો જાડો થઈ જાય એટલે હવે ઉપરથી થોડો ગરમ મસાલો નાખી દઈશું આમાં. ઓપ્શનલ છે, જો તમારે ના નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ થોડો નાખજો તો સુગંધ સારી આવશે. થોડા ઉપરથી લીલા ધાણા પણ નાખી દઈશું. જો વાપરતા હો હમણાં તો લીલા ધાણા નાખવાની તો સ્કીપ કરી દેવા. હવે આને મિક્સ કરી દઈશું. આ સમયે એક મુઠ્ઠિયું તોડી અને ચેક કરી લેવું કે મુઠ્ઠિયું બરાબર સીની ગયું છે કે નહીં. અને બીજી વસ્તુ કે જો રસો હજી જાડો જોઈએ તો થોડી વાર માટે વધારે થવા દેવું. અને બીજી વાત કે બને તો આને 10-15 મિનિટ રહેવા દઈ અને એના પછી પીરસજો તો બહુ જ ટેસ્ટી લાગશે. રસાવાળા આ મુઠિયા બનાવશો ને તો એવી ફિલિંગ આવશે ને કે જાણે રેસ્ટોરન્ટનું કોઈ ડિનર બનાવ્યું હોય. રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યા છે તો ઉપરની એક કમી બી પૂરી કરી દઈએ. જેના માટે એક વઘાર કરીશું. વઘાર માટે ઘી લઈશું, એમાં એક લાલ મરચું નાખી દઈશું, થોડા તલ નાખી દઈશું, મીઠા લીમડાના પત્તા નાખીશું અને ગેસને બંધ કરી અને થોડું લાલ મરચું નાખી અને આ વઘારને મુઠિયામાં ઉપરથી નાખી દઈશું. વઘારની સુગંધથી જ બધા ઘરમાં પૂછવા લાગ્યા કે આવું તો શું બનાવ્યું છે. મેં કહ્યું ઊભા તો રહો, મારી વિડીયો તો પૂરી થવા દો. અને મુઠિયા કેટલા સોફ્ટ, ચમચી અડાડો અને તૂટી જાય. જો રસાવાળા મુઠિયાનું નામ સાંભળી અને તમારા ઘરમાં બધા મોઢું બગાડતા હોય ને તો એક વખત આ પંજાબી સ્ટાઇલના વેજીટેબલ રસા મુઠિયા બનાવીને જોજો. બધા ચટ કરી જશે. આ અલગ ટાઈપના રસા મુઠિયાની રેસીપી શું તમને સરળ લાગી? મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. જૈન ઇઝી ડિનર આઈડિયા રેસીપીનો બીજો એપિસોડ તમને ગમ્યો હોય તો જોડાઈને ચોક્કસથી રહેજો. બેલ આઇકન દબાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે ત્રીજા એપિસોડમાં એવું કંઈક લઈને આવીશ જેમાં તમને રસ પણ પડશે, મજા પણ પડશે અને સરપ્રાઈઝ પણ હશે. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર ચોક્કસથી કરજો.